નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ પોતાના પોલીસના કાફલા સાથે અને પીજીવીસીએલની ટીમો સાથે ચોટીલાના કેટલાક ગામોમાં તેમણે દરોડા પાડ્યા હતા, સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન પીજીવીસીએલની ટીમે 19 જેટલા જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે તેમના ત્યાંથી કરોડો રૂપિયાની વીજ ચોરી પકડી હોવાની વિગતો સામે આવી હતી, જેમાં અંદાજિત 1,30,00,000ની આસપાસ પીજીવીસીએલે વીજ ચોરી પકડી હતી। પરંતુ જે કાર્યવાહી કરવામાં આવી, સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યો ઘરોમાં, તેને લઈને ક્ષત્રિય સમાજના એક યુવા આગેવાન છે તે એસપી પ્રેમસુખ ડેલુની કામગીરીથી નારાજ જોવા મળ્યા ને આ મામલે ક્ષત્રિય સમાજના આ યુવા આગેવાન દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો ને આમાં જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ જાતિને ટાર્ગેટ કરીને કાર્યવાહી થતી હોય ત્યાં સુધીના આક્ષેપો છે તે કરવામાં આવ્યા। તેને લઈને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। પહેલાં તો જે પત્ર લખનાર ક્ષત્રિય યુવા આગેવાન છે તેમણે શું આક્ષેપો કર્યા છે તે સાંભળો। જય માતાજી, જય ભારત। મારું નામ જયરાજભાઈ વિગમા, કાઠી ક્ષત્રિય સમાજ ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય। આજે સવારના સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોલડી અને જાનીવડલા ગામમાં રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર પોલીસ, ચોટીલા પોલીસ અને પીજીવીસીએલની ટીમ એક ક્ષત્રિય સમાજના ઘરે રાતે ચેકિંગ કરવા આવ્યા। એ લોકો વાંધો નહીં, ચેકિંગ કરી શકે, એનો દિવસ હોય, એનો ટાઈમ હોય, એ ટાઈમમાં ચેકિંગ કરવા આવવું જોઈએ। રાતે બેન દીકરી સૂતા હોય, બાળકો સૂતા હોય, એને જગાડીને અમારી વર્તન કરવું અને ગેરવાજબી રીતે ઘરમાં ઘૂસવું, જેમાં આતંકવાદીના ઘરમાં પ્રવેશ કરે એવી રીતના, આ કેટલું વ્યાજબી છે? આ વિડીયોના સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો અત્યારે વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, ન્યૂઝપેપરમાં બધે આવી રહ્યો છે, અમારા સમાજના આગેવાનોએ બધાએ જોયું છે। બધાનું એક જ કહેવાનું છે કે આ એક જ્ઞાતિને ટાર્ગેટ કઈ રીતના બનાવવામાં આવે છે? એવું તો શું છે જે સમાજ 100% સરકારની સાથે હોય, જોડાયેલો હોય અને હા ગુનેગાર હોય, કોઈ ગુનો કર્યો હોય ત્યારે એમની માથે એફઆઈઆર હોય, એમને પકડો, એમાં અમે કોઈ ના નથી, કોઈ કંઈ એ બાબતથી કંઈ કહેવાય માગતું નથી। પણ જેમને 10 વર્ષ પહેલાં જેને મોટો ગુનો કંઈક થયો હોય, માણસ માથે હોય, બધા માથે ના હોય એવું નથી, અને એ પતી ગયો હોય, એના 5-10 વર્ષ થઈ ગયા હોય, અત્યારે માણસની આખી જિંદગીની લાઈન બદલાઈ ગઈ, પણ વ્યવસ્થિત એનું ગુજરાન ચલાવતા હોય, ગમે ધંધો બિઝનેસ, જેના મોટો ખેતીવાડી જોડાયેલા હોય, કોઈ વાહન વ્યવસાય જોડાયેલા હોય, નો ડાઉટ। હવે એ લોકોને તમે ગુનેગાર સમજીને બોલાવવા, એનું અપમાન કરવું, એને ખોટી રીતે ગુનામાં ફિટ કરી દેવા, એની આ વીજ કનેક્શન કાપીને રાતે પીજીવીસીએલવાળાને લઈને જવું, રાતે 12 વાગે જગાડવા, ટેલો પકડાય અને બધા આરોપીઓ એવી રીતે સાઈડમાં ઊભા રાખી દેવા, આ કેટલું વ્યાજબી છે? અમે લોકો અમારા ગુજરાત કાઠી ક્ષત્રિય સંગઠન સાથે અમે લોકો ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવીને મળવા જવાના છીએ આ બાબતે, અને સાહેબને કહેશું કે સાહેબ અમારા સમાજનો શું ગુનો છે, આવું તમારા સમાજે શું કર્યું છે કે આવું એક સમાજને ટાર્ગેટ બની રહ્યું છે, અને આ સુરેન્દ્રનગર પોલીસ આવું શું કરી રહી છે? પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ આખો અલગ છે, એ ચેકિંગ કરતા હોય એની રીતે, અને થતું હોય અને કરવાનું હોય, હા ગેરકાયદેસર હોય તો કરો, એમાં કોઈ અમારે રોકટોક કે એવી કોઈ વાત નથી। અને અમારો સમાજ બહુ મોભા અને મર્યાદાવાળો સમાજ છે। એને તમે ફોન કરીને કહો કે ત્યાં જાઓ કે અમારા સમાજમાં કહો કે બે આગા પાછા થઈ જજો તો તમને વ્યવસ્થિત તમે જઈ શકો છો। તમે આવી રીતના આરોપીની ઘરે જાઓ, જેમ જાણે કંઈ મોટો કાંડ કરી નાખ્યો એની ઘરે જાઓ, આવી રીતના આવું કૃત્ય કરવું વ્યાજબી નથી। અને ક્ષત્રિય સમાજ છે, મર્યાદાવાળો સમાજ છે અને મોભાવાળો સમાજ છે, એણે 18 વર્ષની આબરૂ સાચવેલી છે પહેલેથી। કોઈની બેન દીકરીને આબરૂ જતી હોય ને તો સાચવનારો સમાજ છે, તો આજે એની ઘરે તમે જઈને બેન દીકરી હોય ને તમે આવું વર્તન કરો, આ કેટલું વ્યાજબી છે? એટલે અમે લોકો ગાંધીનગર ટૂંક સમયમાં જવાના છીએ, ગૃહમંત્રી સાહેબ આપણા હર્ષભાઈ સંઘવી, એમને મળીશું અને આખી અમે આ લેખિતમાં અને મૌખિક આખી ચર્ચા કરીશું, સાહેબ આવું થઈ રહ્યું છે અને વહેલી તકે આ સમાજને ટાર્ગેટ કરવાનું બંધ થઈ જાય એવું અમારું લાગણી અને માગણી છે। હર્ષભાઈ સંઘવી, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ, અને અમારા સમાજના આગેવાનોને અને સમાજને બી એટલું કહેવાનું છે કે કંઈ પણ ક્યાંય આવું કંઈ દેખાય તો ચોક્કસ મને જાણ કરજો, અને સમાજની સાથે સંપૂર્ણ હું છું, અને અમારું આખું સંગઠન સમાજ માટે ગમે ત્યારે એની ટાઈમ તમે કોલ કરી શકો છો, અને આનું વહેલામાં વહેલું અમે
લેખિત અથવા મૌખિક રજૂઆત થાય અને આપણા સમાજને આમાંથી મુક્તિ મળે એવી આશા રાખી છે. જય સુરત દાદા, જય માતાજી, ભારત માતા કી જય. આપે જે આક્ષેપો સાંભળ્યા તે ખૂબ ગંભીર છે. એક તરફ એસપી પ્રેમસુખ ડેલુ તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા માટે જે રીતે કામગીરી કરી રહ્યા છે ને બીજી તરફ જે ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં તેમના પર ગંભીર આક્ષેપો જે થઈ રહ્યા છે, આના કારણે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ પામે છે અને ગૃહમંત્રી સુધી અને ગાંધીનગર સુધી હવે એસપી પ્રેમસુખ ડેલુની ફરિયાદનો મામલો પહોંચ્યો છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.